બંને ગર્લ્સ અને બોયઝ અહીંયા એક્સરસાઇઝ કરી રહ્યા છે. ઘણાને એવું થતું હશે કે એથ્લેટિક્સ એટલે શું? એથ્લેટિક્સ એ ઇંગ્લિશ નામ છે જેને ગુજરાતીમાં કહે છે ખેલ કૂદ અને ફેંક. આ ત્રણ પ્રકારની ઇવેન્ટ હોય છે, દોડવું, કૂદવું અને ફેંકવું. એને સંયુક્ત થાય એટલે એને એથ્લેટિક્સ કહેવામાં આવે છે. તો એથ્લેટિક્સની અંદર ત્રણ પ્રવૃત્તિ હોય છે, દોડ વિભાગ હોય છે, કૂદ વિભાગ હોય છે અને ફેંક વિભાગ હોય છે. તો આ ત્રણેય વસ્તુઓને યથાર્થ કરવા માટે આવી કડી એક્સરસાઇઝ કરવાની હોય છે જે આપણી સમક્ષ રજૂ થઈ રહી છે. બાળકોમાં સ્પીડ, સ્ટ્રેન્થ આવા ઘણા બધી સ્કિલો છે એ વધારવા માટે આ કન્ડિશનિંગ એક્સરસાઇઝ ખૂબ જરૂરી હોય છે. અહીંયા જુદા જુદા ઘણા બધા એલિમેન્ટ સાધનો છે એક્સરસાઇઝ માટેના. બાળકો વારાફરતી લગભગ 10 જેટલા એલિમેન્ટ છે. જમ્પિંગ થઈ રહ્યું છે, દોડી રહ્યા છે, હર્ડલ્સ મૂકેલા છે, કોન મૂકેલા છે. બાળકની અહીંયા સ્પીડ, જમ્પિંગ, એઝિબિલિટી આ બધા સ્કિલોનું આ ગુણો કેળવવા માટેની આ એક્સરસાઇઝ છે બધી, જે આખા વર્ષ દરમિયાન કરાવવામાં આવતી હોય છે. રાજુભાઈએ જાણ કરી તે મુજબ બાળકોને રમતગમતને લગતા તમામ પ્રકારના ઉપકરણો અહીંયા આપણે રજૂ કરેલા છે. સ્કૂલની અંદર એક્સરસાઇઝ માટેની તમામ પ્રકારની જરૂરિયાતો જે છે એ સ્કૂલની અંદર પરિપૂર્ણ રીતના છે, જેનાથી બાળકોની અંદર જુસ્સો વધે અને રમવા માટે અને એક્સરસાઇઝ માટે તમામ પ્રકારની વસ્તુઓ શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા આશ્રમની અંદર ઉપલબ્ધ છે. રોજના ક્રમ મુજબ બાળકો નિયમિતપણે અલગ અલગ પ્રવૃત્તિઓ રોજને માટે સવારમાં 5 વાગ્યા પછીની નેક્સ્ટ પ્રવૃત્તિ છે વોલીબોલ છે. તો વોલીબોલ માટે તૈયાર રહે સહદેવભાઈ અને કિરણભાઈ. નેક્સ્ટ રમત વોલીબોલ છે. હવે અહીંયા આપ જોઈ રહ્યા છો એથ્લેટિક્સ ચાલી રહ્યું છે. હવે એથ્લેટિક્સની અંદર પણ અમારે અહીંયા બે પ્રકારનું છે. એક છે પીટી પ્લેયર અને એક છે વાયપી પ્લેયર. પીટી એટલે કે સ્પેશિયલ ગેમ એની હોય છે, જ્યારે વાયપી છે એ યંગ ટેલેન્ટ, નાનો બાળક હોય, 5મા ધોરણથી ભણતો હોય ત્યારથી જ ગુજરાત ગવર્મેન્ટ એને આની અંદર લઈ લેતા હોય છે અને 3 વર્ષ સુધી સતત એને જુદી જુદી રમતમાં જવાનું અને 3 વર્ષના અંતે કોઈ પણ એક ગેમ પસંદ કરવાની હોય છે. એટલે વાયપી અને પીટીની અંદર આ વાત કરીએ એમ કે ગુજરાતની અંદર 34 જેટલી સંસ્થાઓ છે જ્યાં DLSS ચાલી રહ્યું છે. તો આ વર્ષે ગુજરાત સરકારે એક નવો પ્રયોગ કર્યો હતો. આ 34 સ્કૂલ વચ્ચે આંતર DLSS સ્પર્ધાનું આયોજન કરેલું, જેની અંદર આપણી વોલીબોલની ટીમ આ 34 સંસ્થામાંથી પ્રથમ નંબર મેળવીને ચેમ્પિયનશિપ મળેલ છે. તો આપણે એને તાલીઓથી વધાવશું. 34 સ્કૂલમાંથી વોલીબોલ અંડર 17 વિભાગની અંદર આપણા બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડાની સ્કૂલ એ ચેમ્પિયન બનેલ છે અને ગુજરાતમાં ફર્સ્ટ રહેલ છે. વોલીબોલની અંદર પણ જુદી જુદી સ્કિલ હોય છે. સ્કિલને આધારે અહીંયા જુદી જુદી સ્કિલો અને એની એક્સરસાઇઝ કરે છે. અહીંયા ડાઇવિંગ કરે છે, ફોરવર્ડ ડાઇવિંગ રોલ કરે છે. વોલીબોલ રમતની અંદર બોલ ઉપાડવા માટે ઘણીવાર દોડો ખૂબ દૂર હોય છે તો એને ડાઇવ કરીને ઉપાડવાનો હોય છે. તો અહીંયા આપણી સમક્ષ ગર્લ્સ દ્વારા રજૂ થાય છે ડાઇવિંગ, અંડર હેન્ડ ડાઇવિંગ. પાછળ તમે જોઈ રહ્યા છો બોયસ, તે સ્મેશિંગ કરી રહ્યા છે. વોલીબોલની અંદર સ્મેશિંગ કૌશલ્ય, આક્રમકતા માટેનું કૌશલ્ય છે સ્મેશિંગ. તો આ તૈયાર કરવા માટે આપણા કોચ એવા કિરણભાઈ અને સહદેવભાઈ ખૂબ સારી મહેનત કરે અને ગુજરાતમાં નામ રોશન કર્યું છે. પાછળ તમે જોઈ રહ્યા છો બોલ સ્મેશ કરી રહ્યા છે અને આગળ ગર્લ્સ દ્વારા
સરસ મજાની સ્કિલ અહીંયા કરી રહ્યા છે ડાઇવિંગ રોલ. આના પછીની પ્રવૃત્તિ આપણી રહેશે રાઇફલ શૂટિંગ. તો રાઇફલ શૂટિંગની અંદર પણ શૂટિંગ કરવાનું હોય તો ત્યાં પ્રેક્ષક મિત્રો છે બધા જ્યાંથી હટી જશે ત્યાંથી 10 મીટર દૂર રહેવાનું છે. જ્યાં અમે આની પછીની ઇવેન્ટ રાઇફલ શૂટિંગ છે. એટલે તમામ પ્રેક્ષક મિત્રો તમામને વિનંતી કે વોલ્થર રાઇફલની પેલેસ્ટ એની ગોળી તમને ઈજા કરી શકે છે. એટલે એ સાઈડથી રાઇફલ રેન્જની જે વ્હાઇટ કલરના બોર્ડની પાસે છે એ રેન્જથી દૂર રહ્યો. બધા તમારા માટે જોખમી બની શકે એમ છે. રાઇફલ શૂટિંગ રેન્જની આગલી સાઈડથી તમામ દર્શકો હવે ચેન્જ કરવામાં આવ્યું છે. ગોલ્ફ દ્વારા અહીંયા સ્મેશિંગ કરી રહ્યા છે જ્યારે બોયઝ છે એ ડાઇવિંગ રોલ ફોરવર્ડ રોલ કરી રહ્યા છે. અહીંયા વોલીબોલ ગેમ સ્ટાર્ટ થઈ રહી છે. કઈ રીતે રમાય છે વોલીબોલ અહીંયા તમારી સામે રજૂ છે. વોલીબોલ ગેમ ભાઈઓ દ્વારા વોલીબોલ રમતનો ડેમો અહીંયા ચાલી રહ્યો છે. સૌથી પહેલા સર્વિસ થતી હોય છે, બોલ રિસીવ કરે છે, બીજો ખેલાડી બનાવી અને સ્મેશ કરવામાં આવે છે. વોલીબોલના બે પ્રકાર હોય છે, શૂટિંગ અને પાસિંગ. શૂટિંગ છે અહીંયા લોકલ હોય છે, એ કોઈ ઇન્ટરનેશનલ ગેમ નથી. જ્યારે પાસિંગ ગેમ છે એ ઓલ વર્લ્ડની અંદર રમાઈ રહી છે, જે 3 ટ્રાયની અંદર પહોંચાડવાની હોય છે. પહેલાં સર્વિસ થતી હોય એને રિસીવ કરે, સેટર એને બોલ સેટ કરે અને ત્રીજો ખેલાડી એને સ્મેશ દ્વારા સામેના ગ્રાઉન્ડમાં પહોંચાડે છે. ગુડ સ્મેશ આપણે નિહાળી અહીંયા યશભાઈ દ્વારા. હજુ અમારા એક પ્લેયર છે એ હાલ નેશનલ રમવા ગયેલ છે, જે અહીંયા ओलंपिक में जीत के आएंगे आज ये हमने ठानी है. जिस्म में अपने हिंद का हिंद की शान बढ़ानी है. આગળ બેઠેલા ઉભેલા વડીલોને વિનંતી ओलंपिक આપ નીચે બેસો. लाइन नंबर 1 आज ये રેન્જથી ક્રોસ પેલેસ જઈ શકવાની પૂરી સંભાવના છે. આપને નુકસાન કરી શકે એમ છે. મહેરબાની કરીને નીચે બેસી જાઓ. लाइन नंबर 4 कृपावाला, लाइन नंबर 5 अवनी सेवरा, लाइन नंबर 6 पायल, लाइन नंबर 7 कुलदीप समात, लाइन नंबर 8 राज सुरेला, આગળ लाइन ઉભેલા नंबर બહેનો 9 આગળ नैन्सी ઉભેલા गुड. બહેનો प्लीज જગ્યા टेक ઉપર योर બેસી જાઓ. पोजीशन. हम खिलाड़ी हैं. આગળ ઉભેલા બહેનો यहाँ शूटर्स આપ જગ્યા ઉપર નીચે બેસી જાઓ. your 5 minute preparation and sighting time. कठिन Shooter your 5 minute preparation time. Start. हम खिलाड़ी है देश की प्रीति यहाँ जवानी है. आज जो तुम्हें बता रहे हैं बड़ी कठिन મેગાવિન બાદ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલા તમામ વિદ્યાર્થી એમની બેઠક વ્યવસ્થા પાસે ઉપસ્થિત થઈ જાય. Take your natural point of aim. हम में से भेदेंगे सारा जहां हिल जाएगा. પીળા કલરની જે કીટ પહેરી છે એ સ્પેશિયલ રાઇફલ શૂટિંગની કીટ છે. એમની સામે
જે હથિયારો છે એ વોલ્થર રાઇફલ છે शूटर्स सब हिंदुस्तानी જે જર્મન બ્રાન્ડની છે जिस्म में अपने नमक हिंद का हिंद की शान सेफ्टी फ्लैग बढ़ानी है रिमूव एंड ओलंपिक में जीत के आएंगे टेक योर वेपन शूटर योर प्रिपरेशन एंड साइटिंग टाइम 5 शॉट स्टार्ट चाहे कितनी मुश्किल आए किसी से ना हमें डरना है जी जान अपनी लगा देंगे हमें देश पे मर मिटना है चाहे कितनी मुश्किल आए किसी से ना हमें डरना है जी जान अपनी लगा देंगे हमें देश पे मर मिटना पहले है रखिए उधर। अब तक जो नहीं किया है हमने अब तक जो नहीं किया है हमने अब वो करके दिखाएंगे लगा कर हम गोली का निशाना जीत के मेडल लाएंगे भारत का हो Shooters, या हो इंडिया हम सब your 5 shot हिंदुस्तानी है रिकॉर्ड स्टार्ट जिस्म में अपने नमक हिंद का हिंद की शान बढ़ानी है ओलंपिक में जीत के आएंगे प्लीज मेक विक्ट्री सिंबल आफ्टर द 3 जीतेंगे शान से हमें ना कोई रोके खेले हम जी जान से कदम हमारे पहुंचेंगे हर मुश्किल मुकाम पे जीतेंगे हर बाजी हर इम्तिहान में ચારે પાસે આગળની સાઈડ ઉભેલા વાલીગણ નીચે બેસી આગળની સાઈડ ઉભેલા જાળી પાસે ઉભેલા વાલીગણ નીચે બેસી જાય जीतेंगे हर बाजी जीतेंगे शान से हमें ना कोई रोके खेले हम जी जान से कदम हमारे पहुंचेंगे हर मुश्किल मुकाम पे जीतेंगे हर बाजी हर इम्तिहान में Gun for glory Gun for glory Gun for glory Gun for glory स्टॉप शूटर्स लास्ट शॉट cease fire weapon down and remove your and insert your safety flag मुश्किल आए किसी से ना हमें डरना है जी जान जिस्म में अपने नमक हिंद का हिंद की शान बढ़ानी है ओलंपिक में जीत के आएंगे પીલ અને લલિતાબેન બારિયા જે આપણી ખૂબ પ્રાચીન રમત છે આર્ચરી આગળ મેં તમને કીધું એમ આપણા સ્કૂલની અંદર 6 કેમ્પ છે દરેક કેમ્પની અંદર એક કોચ અને એક ટ્રેનર છે તદુપરાંત વાઇટી પ્લેયર માટે આપણે બીજા 4 ટ્રેનરો છે જેની અંદર ચિંતનભાઈ ડોડિયા નગીનભાઈ પટેલ યોગેશભાઈ પવાર મમતાબેન બારિયા
અને આ બધાની કેર રાખવા માટે એક ફિઝિયોથેરાપિસ્ટ છે જેમનું નામ છે રચનાબેન જાની. એટલે કુલ મળીને લગભગ 17 થી 18 નો સ્ટાફ છે જે ગાંધીનગર દ્વારા આપને અહીંયા આપવામાં આવ્યા છે. 2 ગ્રાઉન્ડમેન છે. કુલ મળીને 21 જેટલો સ્ટાફ છે DLSS માટે. બાળકો સવાર સાંજ કાર્યક્રમ કરતા હોય છે ત્યારે પ્રેક્ટિસના અંતે કાંઈ ઇન્જરી આવી હોય તો એના માટે ડોક્ટર ફિઝિયોથેરાપિસ્ટ છે રચનાબેન છે. तेरे प्यार का तराना मैं जिंदा नहीं सूरज नहीं दुनिया की दौलत नहीं बस लूटूंगा तेरे प्यार का खजाना. અહીંયા તમે જોઈ રહ્યા છો આર્ચરી થઈ રહ્યું છે. સામે ટાર્ગેટ છે. ટાર્ગેટની અંદર ત્યાં નિશાનેબાજી ચાલી રહી છે. दुनिया तारों में चमके दमके महके रे तेरा चेहरा सूरज जैसा चांद सी ठंड है प्यार में. તમે જોઈ રહ્યા છો સામેની સાઈડ ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે. ટાર્ગેટની અંદર એની અંદર જુદા જુદા સર્કલ બનાવવામાં આવતા હોય છે. સૌથી અંદરનું સર્કલ પીળું છે, ત્યાર પછી રેડ છે, બ્લુ છે, બ્લેક છે. એ સર્કલની અંદર જેટલું નજીક જાય એટલે એમના પોઈન્ટ હોય છે. પોઈન્ટને અંતે એમાં વિજેતા જાહેર થતા હોય છે. अपनी बाहें खोल दे जोर से मुझको गले लगा दे मुझको फिर वो प्यार दे. कार्यक्रम बीजो दौर प्रारंभ थी रो है. ऑल DLSS कोचेज और ट्रेनर कृपया सब जल्द से जल्द मंच पर आ जाए. आपका सामूहिक फोटो सेशन करना है. सभी DLSS कोचेज जल्द से जल्द. भूषण जी आप अपनी टीम लेकर जल्द से जल्द कृपया आए. कार्यक्रम में देरी हो रही है. જે વિદ્યાર્થીને પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે એમને અહીંથી સન્માનિત કરવાના છે. સાથે સાથે કર્મચારીએ જે સુંદર મજાનું કામ વર્ષ દરમિયાન કર્યું છે એમને પૂજ્ય બાપુ, જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ અને મંચસ્થ મહેમાનો દ્વારા એમને પુરસ્કૃત કરવામાં આવશે. તો એ ટીમ પણ સ્ટેન્ડ બાય રહે જેથી કરીને બિનજરૂરી સમય આપણો વેડફાય નહીં. દરેક વાલી મિત્રોને, વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. સમગ્ર સ્ટાફ આયા સ્ટેજ ઉપર પધારે. DLSS સમગ્ર સ્ટાફને નમ્ર વિનંતી કે પોતે આયા સ્ટેજ ઉપર આવીને ફોટો સેશન પૂજ્ય બાપુ, જિલ્લા શિક્ષણાધિકારી અને સમગ્ર મહાનુભાવો સાથે લેવાનું હોવાથી આપનું ફોકસ અહીંયા રાખજો. सभी पेरेंट्स, सभी हमारे कृपया आदरणीय वालेगण, हिंदी में इसलिए कह रहा हूं कि आपकी और हमारी दोनों की बात और हमारी भावना इसके तक पहुंच सके. ये हमारे पूरे राष्ट्र में से कोई रांची, कोई राजस्थान,
कोई हरियाणा, अलग अलग कस्बों से, अलग अलग स्टेट से ये हमारे कोचिज और ट्रेनर ये सब है। 6 गेम के 6 कोचिज और 6 ट्रेनर जो आपके बच्चों को जी जान लगाकर उसको तालीम दे रहे हैं। इनके 6 कोचिज और सभी ट्रेनर, योगा ट्रेनर, फिजियोथेरापिस्ट, गवर्नमेंट और संस्था की बहुत उत्कृष्ट व्यवस्था है कि बच्चों को कोई चोट लगे तो ग्राउंड पर फिजियोथेरापिस्ट भी मौजूद होते हैं। तो ये गुजरात सरकार और श्री ब्रह्मानंद विद्या मंदिर की बहुत अच्छी और उत्कृष्ट व्यवस्था है। हम उसका तालियों से सम्मान करें जो आपको बच्चों को नेशनल या स्टेट तक पहुंचाते हैं, सुबह और शाम को कड़ी मेहनत करवाते हैं। आप सबका बहुत बहुत धन्यवाद। थैंक यू वेरी मच एवरीबॉडी। 138 મોમેન્ટો છે એટલે ઘણો બધો સમય જાય એટલે અમે એવી વ્યવસ્થા કરી છે। બીજો અને ત્રીજો નંબરને થોડા દિવસ પહેલા પ્રાર્થના સભાની અંદર મોમેન્ટો આપી દીધા છે। આ બાળકો છે એ શાળા દ્વારા અલગ અલગ આખા વર્ષની જે પ્રવૃત્તિ કરાવી છે એ પ્રવૃત્તિના અનુસંધાને પ્રથમ ક્રમાંક જે પ્રાપ્ત કર્યો છે એ પ્રથમ નંબરવાળા આ બાળકો છે। આપણી સાથે હોય તો સ્વાભાવિક છે કે એ ઉત્તમ સ્થાન ઉપર પહોંચે। સ્ટેજ ટૂંકું પડે એ પ્રકારની આ અમારી બાળ ચેતનાઓ ફોટોગ્રાફરને વિનંતી કરીશ કે આ સ્મૃતિ કચકડે મળી લે। આ ફર્સ્ટ નંબર છે, તમામ બાળકો છે। ટોટલ 338 મોમેન્ટોથી અમે સન્માનિત કર્યા છે, પણ સમય મર્યાદાને ધ્યાને રાખી સામૂહિક રીતના આ આપની સામે ફોટો સેશન દ્વારા પ્રસ્તુત કર્યા છે। ધન્યવાદ દીકરાઓ દીકરીઓ। ત્યાર પછી અરવિંદભાઈ બારડનું સ્વાગત કરશે અજયભાઈ ગુડકા। અષ્ટ સુધી પહોંચે છે। ત્યાર પછી ચેતનભાઈ રામોલિયાનું સ્વાગત કરશે નગીનભાઈ। જીતેન્દ્રભાઈ ખંભોડિયાનું સ્વાગત કરશે સ્વાગત કરશે રાજબાબુ। શ્રી મનીષભાઈ ચૌહાણનું સ્વાગત કરશે શ્રી જયશ્રીબેન। શ્રી દાયાભાઈ આર ચાવડાનું સન્માન કરશે દોલતભાઈ। પટેલ। સંગીતાબેન અપારનાથીનું સન્માન કરશે શ્રી ભરાડ સાહેબ। શ્રી કલ્પેશભાઈ ડી અપારનાથીનું સન્માન કરશે નવીનભાઈ પટેલ। શ્રી સુરસીભાઈ વાળાનું સન્માન કરશે બાબુભાઈ વરસાણી। રવિયાનું સન્માન કરશે દાયાભાઈ ટી પટેલ। શ્રી જીતુભાઈ સાકડિયાનું સન્માન કરશે નવીનભાઈ પટેલ। શ્રી અરવિંદભાઈ જી કાતરિયાનું સ્વાગત કરશે પંડ્યા સાહેબ। સંસ્થાના આદરણીય ચેરમેન
અને ગુજરાતની કેળવણીનું ઘરેણું સામા મુરબ્બી શ્રી પરાડ સાહેબને વિનંતી કરીશ કે એ પ્રાસંગિક ઉદ્બોધન કરે. અને આપ સૌને એક નમ્ર વિનંતી છે કે અમે લોકો ઝડપથી સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરવાના છીએ. પ્રવચનનો દોર ખૂબ જ ટૂંકો છે, એટલે આપ સૌ સહયોગ આપશો એવી વિનંતી. મુરબ્બી શ્રી પરાડ સાહેબ. ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદજી બાપુ સ્થાપિત અને ગુજરાતના જાણીતા શિક્ષણવિદ અને કેળવણીકાર શ્રી ગીજુભાઈ ભરાડના સીધા માર્ગદર્શન હેઠળ છેલ્લા 17 વર્ષથી ઉત્કૃષ્ટ કાર્ય કરતી સંસ્થા એટલે શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા. અહીં ફક્ત માર્કશીટનું નહીં પરંતુ જિંદગીના ઘડતરનું શિક્ષણ આપવામાં આવે છે. એનસીસી અને લશ્કરી તાલીમ દ્વારા રાષ્ટ્રને ઉત્તમ કોટીના નાગરિકોની ભેટ આપવી. છેલ્લા 2 વર્ષથી જિલ્લાની શ્રેષ્ઠ સ્કૂલનો પુરસ્કાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પુરસ્કૃત શાળા. સરકારી માન્યતા પ્રાપ્ત જિલ્લાનું એકમાત્ર સ્પોર્ટ્સ સંકુલ. ભારતીય ઋષિ પરંપરા સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથેનું માનવ મૂલ્યોનું સિંચન કરતું શિક્ષણ. કુદરતના ખોળે શુદ્ધ પ્રાકૃતિક વાતાવરણમાં અનુભવી અને નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય. શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર, જુનાગઢ વિસાવદર હાઈવે, ચાપરડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા પૂજ્ય મુક્તાનંદ બાપુના વિચારસરણી ઉપર સમાજની ભૂમિકા કેવા પ્રકારની હોવી જોઈએ, આપણા યુવાનોને કેવી રીતે તૈયાર કરવા જોઈએ, ભવિષ્યમાં આપણા દીકરા કે દીકરીઓ ઘરની અંદર કઈ રીતે રહી શકે, એના અનુસંધાનની અંદર આજના આ પ્રોગ્રામમાં, વાર્ષિકોત્સવ પ્રોગ્રામમાં ઉપસ્થિત જેમના શિરે સમગ્ર જુનાગઢ જિલ્લાના શિક્ષણની જવાબદારી છે, શિક્ષણના મૂલ્યોની જવાબદારી છે, શિક્ષણની વ્યવસ્થાની જવાબદારી છે, એવા શિક્ષણાધિકારી શ્રી નૈષેદભાઈ મકવાણા સાહેબ, જેઓ એક સારા લેખક છે. આપણે બાપુની જ્યારે જ્ઞાન તુલા કરી ત્યારે પણ એમના પુસ્તકોનો મહત્વનો ઉપયોગ કરેલો. અને આજે જ્યારે જુનાગઢની અંદર જુનાગઢ જિલ્લામાં આવ્યા છે ત્યારે આપણે સૌ આજે બ્રહ્માનંદ ધામમાં એમનો આવકાર કરી છે. એની સાથોસાથ અજયભાઈ, મીરાબેન અને જુદા જુદા અમેરિકાથી અને લંડનથી અને જુદા જુદા દેશમાંથી આવેલા આપણી સાથે બાપુની સાથે સંકળાયેલા, સંપૂર્ણપણે સંકળાયેલા એવા સૌ મુરબ્બીઓ, વડીલો